હાય ગાઈસ, સરોની જય સ્વામિનારાયણ. મામાના ઘરેથી આવી ગયા છે. લગન બગન બધું પતી ગયું છે અને ઘેર આવ્યા હેંગલ સ્વચ્છ ચાલુ થઈ ગયું છે. તો હું તમને બતાવી દઉં અંદર જઈને કમ્પ્લીટ. પપ્પાએ કચરો કાઢવાનું ચાલુ કરી કાઢીશ. ઓ ભૂઈ તો કચરો જ કરજો પડે છે ને. આપણે સાઈડમાંથી જોવું પડશે. મમ્મી ગાઈસ પાછળ કપડાં ધોવા તો હું તમને બતાવી દઉં. ગાઈસ મમ્મી અરે શું કહેવાય કપડાં ધોવા છે મમ્મી. ઓ બેટા શમ છે શમ કરે લગનમાં મજા કરતી દી તમ કપરોના ઢગલા જોઈ લે પહેલા લગનમાં આપણે શેવી રીતે જતો રહેતો તો આમ પરીના ખાઈને જતા રહેતો તો ને આઈને પછી જોઈએ ને લુગડો કપડો તો હું ધોતી જ હતી પણ મતલબ આ વો ઓફિસર આતી તો ચણિયા ચોળી ખાલી નતો ધોતા. હા એ તો કહું છું તાણે. અને દાદાનો ને બાલીનો ને બધાનો કપડો એ બધા તો આપણે બરોબર મત તો ગાઈસ મારા પપ્પાના ઘરે કોઈ કપડો ધોયો નતો તો પપ્પાના ઘરેથી કપડો ધોયા મને ઊંચી ના આવું અને ચણિયા ચોળી તો બધી ભરી રાખી તો પછી હું કુકુ એટલે બતાવું આપણે કેટલો કપડો ધોઈએ છે. ગાઈસ મામા ઘરે તો લગન હતું એટલેથી કશીશ તો નકલી પૈસા લાવી છે. શું કરે છે લી કશલી કાઢી શું કરે છે છેલ્લા છે તે ગણતા આવડે છે ગણતા આવડે છે ગણજી ₹700 બરાબર છે. તો ગાઈસ ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા બધા કપડાં મેં ધોયા છે. તો ગાઈસ કચરા પોતું પણ થઈ ગયું છે. તો ગાઈસ કચરા પોતું મહેનત માર્યું, કચરા પોતું બિચારા મયુરે માર્યું છે. સીડીઓ ને બધું સાફ છોકરાએ કર્યું છે. તો આપણે બધા ઝાડવાનું પોણીએ પાવાનું છે. તો જીમી તો તારનું ઝાડવાનું પોણી પાય છે. તો ગાઈસ બહાર તો પાણીથી ભાઈ ફરતી બધું ચાલુ છે અને આપણે પીવાનું પાણી પણ આવી ગયું છે. એ પાણી તો થોડું થોડું હજુ મેં ટોકામાં ઝાડવાનું બધું પાણી પાય બેટા. તો હજી થોડું થોડું તરકો તો સાહેબ. તો ગાઈસ પાછળ તો આપણે 2 તાર ભર્યા છે પણ ચણિયા ચોરીના દુપટ્ટા બધા બહાર સૂકવ્યા છે. અને કશીશથી કોઈ કામ કર્યું કે નહીં? કોઈ નહીં કર્યું. સીડી પર બધું મારું શું કર્યું? પોતું કરી ના સીડી પરથી મેં ભરી સીડીને બારીઓ ત્યાં સાફ કરી, જીમે ઝાડવાનું પોણી પાયું, પપ્પાએ કચરા પોતું કર્યું અને મેં બધો કપડો ધોયો. તો ગાઈસ મળીશું બીજા બ્લોગ સાથે. સર્વને જય સ્વામિનારાયણ. અને હા લગ્ન પણ બધા પતી ગયા છે કારણ કે અમારા લગ્ન વર્ષમાં એક જ વાર આવું છે. વાંદરાውን ટોરું આવી ગયું છે ને. એ ફરી વારથી નહીં જો કાઢે ચલો ગુલેલથી જી માં. તો મળીશું બીજા બ્લોગ સાથે. સર્વને જય સ્વામિનારાયણ.